એક સ્ત્રી તરીકે, એક પત્રકાર તરીકે એક એવા દુર્ભાગ્યપૂર્ણ વિષય વિશે આજે વાત કરવી પડે છે ત્યારે ખુદને પણ એવું થાય છે કે આપણે જે સંસ્કૃતિમાંથી આવીએ છીએ, આપણા જે સંસ્કારો છે એ ક્યાંક આજની યુવા પેઢી ભૂલી ગઈ છે. આપણે પશ્ચિમી સંસ્કૃતિ તરફ એટલા વળી ગયા છે કે આપણા સંસ્કારો, આપણા ધર્મ આપણે બધું જ ભૂલી ગયા છે અને આપણે ક્યાં જન્મ લીધો છે એ પણ ભૂલી ગયા છે. સાથે જ આપણે શું કરી રહ્યા છે એનો કદાચ આજની પેઢીને ખ્યાલ પણ નહીં હોય. આપણે મર્યાદા પુરુષોત્તમ રામના વંશજો છે, આપણે તેમની પાસેથી કશું શીખવાનું છે, પરંતુ આપણે શું કરી રહ્યા છે? આપણે આપણી જે ઘરની લક્ષ્મી છે, શક્તિ સ્વરૂપા જેને માનીએ છીએ, ઘરમાં માતાજી તરીકે પૂજવામાં આવે છે, એ જ સ્ત્રી છે, દીકરી છે કે પત્ની છે, એને આપણે અન્ય વ્યક્તિને ચૂંટવા માટે દઈ દઈએ છીએ. ખૂબ બોલતા પણ શરમ આવે છે એવી ઘટનાઓ આપણા ગુજરાતમાં બની રહી છે અને તેના વિશે જ વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા. શક્તિ સ્વરૂપા સ્ત્રીઓ સાથે જ્યારે નરાધમો એટલે કે જેનો પતિ છે એ જ પોતાની પત્નીને અન્ય વ્યક્તિને ચૂંથવા માટે અથવા તેની સાથે કામ કરવા માટે જ્યારે છોડી દે ત્યારે કળયુગ ચાલી રહ્યો છે એની સાબિતી છે. અને આપણે આપણા સંસ્કારો ને બધું જ ધર્મનું જ્ઞાન છે બધું જ ભૂલી ગયા છે અને પશ્ચિમી સંસ્કૃતિને આપણે અપનાવી લીધી છે એ અહીંયા સાબિત થાય છે. પરંતુ આના પરિણામો ખૂબ ગંભીર આવવાના છે. તાજેતરમાં જ જે ગુજરાતમાં એક ચર્ચાનો વિષય બન્યો છે કપલ સ્વેપિંગ. હવે આ કપલ સ્વેપિંગ શું છે, સમગ્ર મામલો કેમ બહાર આવ્યો, તેના વિશે ચર્ચા કરવી છે અને આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે સુરતથી રાજભાઈ. BS9 ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. રાજભાઈ, જે આખી ઘટના સામે આવી, અત્યારે ચર્ચાનું કેન્દ્ર કપલ સ્વેપિંગ બન્યું છે. આપણી કહેવાય છે કે સંસ્કૃતિથી બહાર અને આપણી સંસ્કૃતિને કલંક લાગે એવી ઘટનાઓ આપણા ગુજરાતમાં બની રહી છે. ખાસ તમે આ ઘટનાને કઈ રીતે જુઓ છો અને તમે એના આમ કહો તો કે ઇનડાયરેક્ટલી સાક્ષી બન્યા છો, કારણ કે આખો કેસ તમારી પાસે આવ્યો હતો ને તમે ઉજાગર કર્યો છે. કઈ રીતની ઘટના છે અને અત્યારે શું થઈ રહ્યું છે? આમાં ઘટનામાં એવું છે કે આજથી 7 દિવસ પહેલા મારી પાસે આ એક મુદ્દો આવ્યો હતો. જે 5 કપલ ફરવા જાય છે બહાર અને એમાંથી 4 કપલ જે છે એ સાંજના સમયમાં દારૂ બારૂ પાર્ટી કરીને આવું નક્કી કરે છે કે ભાઈ પોતાની જે વાઈફ હોય છે એકબીજા સાથે હેરાફેરી કરવી. જેમ કે બહાર હોય તો એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય, જેમ કે કોઈ વ્યક્તિને હોય તો એની વાઈફને ખબર ના હોય અને વાઈફને હોય તો હસબન્ડને ખબર ના હોય. તો એને લોકો એવું નક્કી કર્યું કે આ તો આપણે અંદરો અંદર જ કરીએ તો બધાને ખબર જ હોય, જેથી કરીને પ્રોબ્લેમ ન થાય. એક નવી એન્જોય એમ. આ એન્જોય નથી, આપણા સમાજ માટે, સંસ્કૃતિ માટે અને આપણા કલ્ચર માટે દૂષણ છે. જે દૂષણને આ દૂષણ એ માટેના મેં એક વિડીયો બનાવીને પહેલ કરી હતી, કોઈના નામ સાથે નહીં પણ વ્યક્તિગત રીતે જાગૃત નાગરિક તરીકે એક પહેલ કરી હતી કે આપણા સંસ્કૃતિના ખિલાફ જે આ પ્રવૃત્તિ ચાલે છે ક્યારેય ના ચાલવી જોઈએ. આટલી પહેલ કર્યા પછી ખબર પડી કે કેટલી હદે ચાલે છે. રાજભાઈ, આખી ઘટના તમને કેવી રીતના ખબર પડી? આખી ઘટના છે તમે જ્યારે ઉજાગર કરી ત્યારબાદ તમારી સાથે કેવું લોકોનું વર્તન હતું, તમને રિસ્પોન્સ મળી રહ્યો છે કે નહીં? કારણ કે ઘણા બધા લોકો આવી ઘટનાના ભોગ પણ બન્યા હશે. મને ઘણી બધી મહિલાઓના કોલ આવ્યા છે, ઘણી બધી લેડીઝોએ પર્સનલ મેસેજ કરીને એની જે પીડા છે એ વ્યક્ત કરી છે કે ભાઈ ખરેખર આ તો અમારી સાથે બન્યું છે, અમે એગ્રી નથી થયા. તો એક મહિલા તો મને ત્યાં સુધી કીધું કે ભાઈ હું એગ્રી નહોતી તો મને બહુ પ્રેશર કરવામાં આવ્યું. પ્રેશરમાં પણ હું એગ્રી ના થઈ તો એના હસબન્ડે ભાડાની વાઈફ મતલબ કરીને વાઈફ તો બી કપલ્સ મતલબ જે કપલ્સ પોઈન્ટ હોય એ ઉપર ગયા અને ભાડાની વાઈફ આપીને એને આ ધંધા કર્યા. આટલા સુધી આટલી હદે આ પ્રવૃત્તિ, બેકાર પ્રવૃત્તિ ચાલે છે આપણા શહેરોની અંદર. અને આમ આ એક શહેર કે એક સમાજની વાત નથી, આ દૂષણ હરેક સમાજમાં છે અને હરેક શહેરોમાં છે. ના થવું જોઈએ કે બંધ થવું જોઈએ. ખાસ રાજભાઈ, એ સમજવું છે કારણ કે અત્યારે આપણે સભ્ય સમાજની વાત કરીએ છીએ, શિક્ષણની વાત કરીએ છીએ, બીજી તરફ દુષ્કર્મ અને લવ જેહાદના કિસ્સાઓ પણ સામે આવે છે, પરંતુ એથી તો ઘાતકી અને ખાટકી તો આપણા ઘરના પુરુષો જ થઈ રહ્યા છે. તમને નથી લાગી રહ્યું કે આને રોકવાની ખૂબ જરૂર છે? બિલકુલ જરૂર છે. એના માટે જ આપણે મુદ્દો છેડ્યો છે. મેં જયારે મુદ્દો ઉપાડ્યો ત્યારે મને એમ હતું કે સોશિયલ થકી લોકોને મેસેજ આપીશ, પણ જ્યારે આપ સૌ મીડિયા મિત્રોએ સપોર્ટ આપી અને જે ખૂબ રીતે સારી રીતે લોકો સુધી પહોંચાડવાના જે પ્રયાસો કર્યા છે, ખરેખર આ જાગૃત મીડિયા છે. તો કદાચ લોકોમાં ઘણો બધો અંદરથી કેવું હોય, સ્ત્રી હોય તો અંદરથી ડર હોય કે મારું બહાર જશે તો
લોકોને ખબર પડશે તો ખરાબ થાય. પણ એક જે લેડીઝ છે, રાજકોટના બેન છે, એને મને ખરેખર મેસેજ કરીને એની આપવીતી જયારે કીધી કે આજથી 2 વર્ષ પહેલા એની સાથે જે ઘટના બની હતી, એને જે કોર્ટમાં એફઆઈઆર કરી એ મુદ્દો મેં વાંચ્યો, કોર્ટના એફઆઈઆર ના પેજ ઉપર વાંચ્યું કે એને શું પ્રોબ્લેમ થી આ ડાયવોર્સ લેવા છે. તો એનું લખાણ છે કે એમનો જે હસબન્ડ છે એને આવી રીતે ફોર્સ કરે છે કપલ સ્વેપિંગમાં જોડાવા માટે, એ ના પાડે છે તો એની સાથે ડાયવોર્સ લે છે. તો આ કેટલી હદે ખરાબ હશે. અને કેટલી એવી તો મહિલાઓ છે જે ખાલી હિન્દુ ધર્મની જ નહીં, મારી પાસે 2 મુસ્લિમ મહિલાઓ પણ આવી છે કે જેની સાથે કપલ સ્વેપિંગ ચાલે છે. એ તો મને જ્યાં સુધી કીધું કે ભાઈ અમારા સમાજમાં આ તો ચાલે છે, તમે ખાલી હિન્દુ હિન્દુ ના કરો, આ તો મુસ્લિમ સમાજમાં ચાલે છે. ખબર છે, જે ખુલીને બહાર નથી આવી શકતી પણ બિચારી કેટલી પીડિતો છે. અને જે સમાજની અંદર આપણે રહીએ છીએ, જે સંસ્કૃતિની અંદર આપણે મોટા થયા છીએ, આપણી જે કલ્ચર જે છે કે આ વેસ્ટર્ન કલ્ચર ઘુસાવીને આજે તો આ રેયર કેસ બનતા હોય છે. પણ જો આવનારો સમય આવશે ને આવું નવું ચાલશે ને બેન, તો આ પરંપરા બની જશે. જેમ કે ક્યારેક ક્યારેક લગ્ન પહેલા કેવું હતું, કોઈ સાથે લવ મેરેજ કરતા તો વ્યક્તિગત રીતે ક્યારેક કોક કિસ્સો બનતો વર્ષો પહેલા. ધીમે ધીમે વધતું ગયું. આજે હરેક શેરી, હરેક સોસાયટીમાંથી આ નોર્મલ થઈ ગયું. ભાગી જવું એટલે નોર્મલ થઈ ગયું. પણ આ નોર્મલ થઈ ગયું ત્યારે સમાજે સ્વીકાર્યું, ત્યારે નોર્મલ થઈ ગયું. તો સમાજ જો આવી રીતે ચાલશે, ચાલવા દેશે, તો આ સ્વીકારશે ને તો ધીમે ધીમે આ નોર્મલ થઈ જશે, કલ્ચર બની જશે. આ કલ્ચર ના બને એ માટેના પ્રયાસો. જી રાજભાઈ, તમે જે આખી વાત કરો છો આપણે એને ડિટેલથી સમજવી છે, કારણ કે આખા આવા સ્કેન્ડલ છે એ મેટ્રો સિટીમાં, સ્માર્ટ સિટીમાં કેવી રીતે ચાલે છે, એ બહાર કેવી રીતના આવ્યા, અને ઘણી વખત સોશિયલ મીડિયાનો પણ આમાં ખૂબ મોટો ફાળો હોય છે. તમને શું લાગે છે? હા બેન, જો આ બધા કેન્ડલો જેટલી મહિલાઓ મારી સમક્ષ આવી છે એને મેં પૂછ્યું છે વ્યક્તિગત રીતે કે ભાઈ તમે કેવી રીતે સ્વીકાર બન્યા, તો એમને મને પ્રૂફ સાથે મોકલ્યું છે કે ફેસબુક જેવી એપ્લિકેશનો હોય છે, એમાં ગ્રુપો ચાલતા હોય છે. ના ગ્રુપો હોય છે કપલ સ્વેપિંગ માટે, જોડાવા માટે. એમાં કેવું હોય છે કે એક આરે ગ્રુપો હોય, એમાં 50 કે 100 જણાના ગ્રુપ હોય, 200 વ્યક્તિઓ હોય છે કપલ્સમાં. મારે એન્ટ્રી લેવી છે, હું એમાં કપલ્સમાં જ જઈ શકું, સિંગલ ના જઈ શકું. મારા ડોક્યુમેન્ટ મારે રજૂ કરવાના, હું કપલ્સ છું એ બતાવવાનું. ત્યારબાદ એ કપલ, મતલબ હું સુરતમાં છું તો આજુબાજુના એરિયાના 5-7 કપલની મિટિંગો ગોઠવે, વિઝ્યુઅલ્સ મિટિંગ થાય એકબીજાની. એમાં જેની સાથે મેચિંગ થાય એ લોકો બહાર ફરવા વહી જાય. હવે હું કપલમાં ફરવા જઈશ તો મારે કોઈ પણ હોટલ રાખવી છે, તો હું ને મારી વાઈફ છીએ તો મને રૂમ્સ મળવાનો છે, બરાબર છે. તો એવી રીતે રૂમ મળી જાય છે. પછી આ લોકો ત્યાં જઈને વાઈફ ની હેરાફેરી કરે છે. આ કેવડું દૂષણ ચાલતું હશે. આ બધી જ માહિતી કેટલી બધી મહિલાઓએ આપેલી છે. એટલે ખાસ એ પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે ઘણી વખત એવું પણ સાંભળે છે કે આ બધા ધંધાઓ છે એમાં ક્યાંક તેને વ્યવસાયને રૂપે પણ કરતા હોય છે. ઘણા બધા એવા હોય કે જેમની મજબૂરી હોય એ પણ મજબૂરીના ભાગરૂપે કરે છે. એટલે તમને શું લાગે છે કે આખો કાંડ થઈ રહ્યો છે એ કોના આધારિત થઈ રહ્યો છે? હા, એવા બી કપલો હોય છે જે આ ગ્રુપોની અંદર હોય છે, જે કપલ ખાલી પૈસા માટેથી જતું હોય છે, કે એને પૈસા મળતા હોય છે કે ભાઈ 5,000 10,000 જેવું કપલ. એ પ્રમાણે મારે આ મીડિયાના માધ્યમથી બધું રજૂ નથી કરાતું, એવી ભાષા છે, બરાબર. એ કપલ ત્યાં જઈને ભાવ પણ નક્કી કરે છે કે આની સાથે જવું હોય તો એની વાઈફને 5,000 મળશે, ઓની વાઈફ સાથે જવું હોય તો એને 10,000 મળશે, આના હસબન્ડને 2,000 રૂપિયામાં આપવામાં આવશે. આ બધી જ પ્રવૃત્તિની ચર્ચાઓ થાય છે આખા ગ્રુપમાં, અને ગ્રુપ મીટિંગ થાય છે, અને ગ્રુપ મીટિંગ પછી આવા ધંધા કરે છે. ખાસ એ સમજવું છું કે આખા આ જે કાંડ થતા હોય એમાં ઘણી વખત એવી પણ વાતો થતી હોય કે વૈભવી ઘરમાંથી આવતા લોકો વધારે પડતા આમાં સંડોવાયેલા હોય છે. તમને શું લાગે છે? મારી પાસે બેન જે મુદ્દો આવ્યો હતો એ તો બહુ વૈભવી છે, બરાબર છે. અને એને મને દબાવવાના જે પ્રયાસો થતા હતા એ બી કર્યા છે. અને એ વૈભવી પરિવાર વેસ્ટર્ન કલ્ચરને માનનારું પરિવાર થઈ ગયો કહેવાય. એની પાસે બધી જ સુવિધા છે. એનો મતલબ એવો તો નથી ને કે સમાજમાં ગમે ત્યાં ગેરલાભ. મને એવું કે ભાઈ અમારી પર્સનલ લાઈફ છે, અમે ગમે એ કરીએ, અમારી મરજીથી કરીએ છીએ, એમાં તમે બોલવા વાળા કોણ? નહીં ભાઈ, પર્સનલ લાઈફ નો કહેવાય, આ આપણી પરંપરા માથે લાગતો દાગ કહેવાય, જે ક્યારેય ન લાગવા દેવાય. એક જાગૃત નાગરિક તરીકે હું ના લાગવા દઉં. પછી કોઈ બોલશે, કોણ બોલશે, નેગેટિવ પોઝિટિવ હું જોવા નથી જતો, પણ હું બોલ્યો એ સત્ય છે અને સમાજ ઉપર દાગ લાગશે તો એ તો ક્યારેય નહીં લાગવા દો, 100% બોલીશ. જી ભાઈ, ખાસ એ પણ સમજવું છે કે અત્યારના જે બાળકો છે એ ક્યાંક મોબાઈલ સાથે વધારે જોડાયેલા છે. આવી ઘટનાઓ સતત આપણે મોબાઈલમાં પણ પ્રસારિત થાય એટલે તેની પણ અસર તેનામાં પડવાની જ છે. પણ સાથે જ સૌથી મહત્વનું એ છે કે વર્તમાનમાં જે ઘટનાઓ થઈ રહી છે એને રોકવા માટે કેવા પગલાં લેવા જોઈએ, કારણ કે જો આને રોકવામાં નહીં આવે તો આપણી સંસ્કૃતિને, આપણા સંસ્કારોને અને આપણી સમાજની જે આખી વ્યવસ્થા છે તેને નાશ કરી નાખશે. બિલકુલ, આપણી ઘરની પરંપરા જ આપણે સુધારવી પડે એમ છે. પ્રત્યેક પેરેન્ટ્સે એ
આ ખાલી કપલની જ વાત નથી, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ સ્વેપિંગ પણ ચાલે છે, બરાબર છે. જે કોલેજિયન છોકરાઓ હોય છે, દીકરીઓ હોય છે, જે કોલેજ જતી હોય, પૂરી તરહથી ઘરેથી મળેલા જે ફ્રીડમ હોય છે, ફ્રીડમનો મિસયુઝ પણ થાય છે. એટલે હરેક પેરેન્ટ્સે પોતાના બાળકોને કેટલો મોબાઈલ યુઝ કરવા દેવો, એ મોબાઈલમાં શું જોવે છે એ પણ જાણવું, પ્લસ એ ઘરની બહાર જાય છે તો એની કોલેજ લાઈફ છે, તો કોલેજનો સમય શું છે, ત્યારે કેટલા વાગે ઘરે આવે છે, રાત્રિના સમય દરમિયાન એ ક્યાં ક્યાં હું કરે છે, આ બધું જ પેરેન્ટ્સો જો જોશે તો આ પ્રવૃત્તિ રોકાશે. બાકી આવનારો સમય છે ને એ વેસ્ટર્ન કલ્ચર છોડો, એ કલ્ચર કરતા પણ બેકાર કલ્ચર આ ભારતની અંદર ઘૂસી જશે. એટલે ક્યાંક ને રાજભાઈ, ક્યાંક એક વસ્તુ પેરેન્ટ્સોએ છે આની કે જિમ્મેદારી લેવી અત્યારે, પડશે. હા, અત્યારે જે પણ ઘટનાઓ બની, આખું સ્કેન્ડલ બહાર આવ્યું, તમને લાગે છે કે એમાં સ્ત્રીઓનો વધારે વાંક છે અથવા પુરુષોનો? કોનો વાંક તમને લાગે છે? મારી સમક્ષ આવેલામાં તો સ્ત્રી એટલી દોષી છે અને પુરુષ પણ એટલો દોષી છે. બંનેની મરજીથી થતું હોય તો બંને દોષી છે. પણ જે પીડિત સ્ત્રીઓએ મને મેસેજ કર્યા છે, એવો એક પણ પુરુષ નથી આવ્યો મને કહેવા કે મારી વાઈફે આવું કીધું. પ્રત્યેક સ્ત્રીઓ જ આવી છે બેન, કે બહેનો જ છે જે આનાથી પીડિત છે, આ પ્રોબ્લેમથી પીડિત છે. એટલે હું કહું છું કે આ ઘરની સ્ત્રી હોય ને, એ આપણે લક્ષ્મી સ્વરૂપ માનીએ છીએ સ્ત્રીને. આપણા ઘરે કોઈ દીકરી પરણીને આવી તો એ આપણા ઘરની લક્ષ્મી છે, બરાબર છે. એને લક્ષ્મી સ્વરૂપ આપીએ છીએ, દેવી માનીએ, શક્તિ માનીએ. આ દેશ જગદંબાને પૂજનારો દેશ છે, લિબર્ટીને નહીં. તો આ દેશની અંદર આવું કલ્ચર ક્યારેય ના ચાલે. જેટલી પીડિત છે એટલી મહિલા જ છે, પતિ પીડિત હોય એવું મને લાગતું નથી. તમને શું લાગે છે આગામી દિવસોમાં આખું જે બહાર આવ્યું છે એના પર રોક લગાવવા માટે તમે શું પ્રયત્નો કરવાના છો, અથવા સભ્ય સમાજ અથવા સરકારે શું પ્રયત્નો કરવા જોઈએ? સરકાર પાસે પણ આપણી માંગ છે કે જો આ એક જે સોશિયલ મીડિયાની અંદર રેકેટ ચાલે છે, જે ગ્રુપો ચાલે છે, એ ગ્રુપો ઉપર જેમ કે આપણે સાયબર ફ્રોડ થતા હોય ને, સાયબરની ઉપર જે સરકાર ધ્યાન રાખતી હોય, એવી એક ટીમ બનાવવામાં આવે કે જે આવી સોશિયલ મીડિયાની અંદર આવા જે ગંદકી ફેલાવતા ગ્રુપો છે એની કમર કસવા માટે સોશિયલ મીડિયા ઉપર અંકુશ લાગે, આવા ગ્રુપોને, આ ગ્રુપો બંધ થાય માટેની સરકાર પહેલ કરે. થતી હોય પ્રવૃત્તિથી. મારા તરફથી તો મેં એટલું કીધું છે કે 100% મને જે બી મહિલા ખુલીને બહાર આવવા માંગતી હોય, મારો કોન્ટેક્ટ કરશે તો હું એને 100% સપોર્ટ આપીશ. એને ઇવન પોલીસ સ્ટેશન જવું હશે, ત્યાં જઈને જે બી એની રજૂ કરવી હશે, એફઆઈઆર કરવી હશે, તો હું એમાં પણ સાથ સપોર્ટ આપીશ અને 100% એમની સાથે ઉભો રહીશ. જી રાજભાઈ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. જે પ્રમાણે આખી વાત કરી કે તેમની પાસે આખો મામલો આવ્યો હતો, ત્યારબાદ તેમણે જે આખો આ જે રેકેટ ચાલી રહ્યું છે તેને બહાર પાડવાનું કામ એટલા માટે કર્યું કે તેનાથી લોકોમાં જાગૃતિ આવે. ઘણી બધી એવી મહિલાઓ છે કે જ્યાં કાળા કામમાં છે, પીડાઈ રહી છે અને તેને પરાણે તેમાં ધકેલવામાં આવે છે. કોઈને મજબૂરી હોય તો કોઈને ઘર ચલાવવા માટે અથવા પરાણે પરિવારના ફોર્સ દ્વારા તે કરતી હોય છે. પણ ઘણી એવી મહિલાઓ પણ છે કે જેનામાં જાગૃતિ છે અને આજે જે આ મામલો બહાર આવ્યો છે ત્યારબાદ તે ખુલીને બહાર આવી રહી છે, પોલીસમાં ફરિયાદ નોંધાવી રહી છે. પરંતુ સવાલ એ છે કે જ્યારે ઘરમાં સમાજ અને સંસ્કારોનું પતન થશે તો આપણી આખી સમાજ વ્યવસ્થાને આપણે કેવી રીતે ચલાવીશું? હવે તમે વિચાર કરો કે આખા કાંડમાં જે બાળકો થાય તો એ બાળકો કયા પરિવારના, તેને શું આપણે સંબંધને કયું નામ આપીશું? અને આખી સમાજ વ્યવસ્થા આપણી ખોરવાઈ જશે તેનું શું? આ ખૂબ મોટી એક કહેવાય છે કે વિટંબણા કહેવાય. પશ્ચિમી સંસ્કૃતિનું તમે જે આપણી ભારતીય સંસ્કૃતિમાં લઈ અને જે મિશ્રણ કરો છો ને, ત્યારબાદ તેને તમારી મોડર્ન લાઈફ ગણો છો અથવા તમારી મોડર્ન વિચારધારા સાથે મોડર્નિટી ગણો છો, તો આ કોઈ મોડર્નિટી નથી. તમારા વિચારોમાં તમારી મોડર્નિટી હોવી જોઈએ, તમારા વિચારો મોડર્ન હોવા જોઈએ, એને પ્રમાણે તમારા સંસ્કારોને સાથે રાખીને તમારે જીવન જીવવાનું હોય છે. આપણે ઘરની મહિલા કે પત્ની હોય કે બેન દીકરી હોય ને, એક તરફ આપણે એને પૂજતા હોય, બીજી જ તરફ આપણે જો એને બીજા હલકી માનસિકતા ધરાવતા અથવા નરાધમોને આપણે સાથે મૂકી દઈએ તો એ આપણી વિચારધારા કઈ હદની છે? આપણે કઈ હદે પહોંચી ગયા છે? આપણી સંસ્કૃતિનું પતન આપણે કરી રહ્યા છે. આપણે કયા ધર્મમાંથી આવે છે? આપણા સંસ્કારો શું છે? એક વખત શું આવા વ્યક્તિઓને વિચાર નહીં આવતો હોય? ઘણા બધા સવાલો છે, ઘણી બધી પીડા છે, ઘણી બધું દુઃખ પણ થાય છે કે એક સ્ત્રી તરીકે અને એક પત્રકાર તરીકે આવો મુદ્દો છે તેના વિશે ચર્ચા કરવી પડે. પરંતુ હવે સવાલ એ છે કે આખી જે ઘટના બહાર આવી છે તેનું શું થશે? શું પોલીસ અને સમાજ સાથે મળી અને આવા જે ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે, ગેરકાયદે ધંધાઓ ચાલી રહ્યા છે, જે સમાજ, સંસ્કૃતિ, દેશ આ બધાનું પતન કરે છે, એના ઉપર બ્રેક લાગશે કે કેમ? આગામી દિવસોમાં શું પરિણામ આવે છે? જે આવા જવાબદાર લોકો છે, જે આવા ગેરકાયદે ધંધા કરે છે, તેને સજા મળશે કે કેમ? તે ખૂબ મોટો સવાલ છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.